હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. શું તમારી ઘરે પણ આવા નકામા ટી શર્ટ પડેલા છે, તમે કોઈને ડોનેટ નથી કરી શકો તેવી કન્ડિશન છે અને વાસણવાળા પણ ન રાખે, તો તેવા ટી શર્ટનો આપણે આજે રીયુઝ જોવાના છીએ. આ ટી શર્ટના ઉપયોગથી ફ્રેન્ડ્સ તમે તમારું ઘર ઓર્ગેનાઇઝ કરી શકો છો અને તમારી બધી વસ્તુ સરસ પરફેક્ટ એક જ જગ્યાએ મળી આવશે, તેવા આપણે રીયુઝ જોવાના છીએ. તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી તમે બનેલા રહેજો. ઘણી વખત ફ્રેન્ડ્સ એવું થાય છે કે આપણને ટી શર્ટ એટલા પસંદ હોય, આપણે ઘસાઈ જઈએ ત્યાં સુધી પહેરીએ અને એ ટી શર્ટ આપણે કોઈને ડોનેટ ન કરી શકીએ અને વાસણવાળા પણ ન રાખે, તો તેવા ટી શર્ટમાંથી આપણે ખૂબ જ ઉપયોગી વસ્તુ તૈયાર કરીશું. તો આ રીતનું મારી પાસે આ પિંક ટી શર્ટ છે, જે સાવ ઘસાઈ ગયું છે, આપણે કોઈને ડોનેટ પણ ના કરી શકીએ અને પોતામાં પણ નથી ચાલે એવું, તો આપણે તેનો ઉપયોગ કરીશું. તો તેના માટે ઘરમાં રહેલું કોઈ કુશન લઈ લેવાનું છે. નાનું મોટું તમારું ટી શર્ટ હોય તે પ્રમાણે તમારે માપ સેટ કરી લેવાનું છે. કુશનના માપથી આ રીતે આપણે નિશાન લગાવી દઈશું અને પછી કાપડ વધારાનું છે તેને આપણે કટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો, જેથી બધા લોકો આ રીતે તેના ફાટી ગયેલા કપડાનો રીયુઝ કરી શકે. અને મારા વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવતા હોય તો પ્લીઝ ફ્રેન્ડ વિડીયોમાં એક લાઈક જરૂર કરી દેજો, જેથી તમે મને મોટિવેટ કરી શકો આવા જ અવનવા વિડીયો બનાવવા માટે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે શું કરવાનું છે, કુશનના માપનું પરફેક્ટ એવું આપણે કાપડ અહીંયા કટ કરી લીધું છે, તમે જોઈ શકો છો. તો હવે કુશન લઈ લેવાનું છે અને તેનાથી આપણે 2 ઇંચ છોડીને આ રીતના કટ લગાવવાના છે. પણ કટ લગાવતા પહેલાં ફ્રેન્ડ્સ, આપણે શું કરવાનું છે, પહેલાં નિશાન લગાવી દઈશું. સરસ એવા કુશનના માપનું પરફેક્ટ આ રીતે નિશાન લગાવી દઈશું. ટી શર્ટ અહીંયા ડબલ વળું જ છે, આપણે ડબલ વડા જ કટ લગાવવાના છે, સિંગલમાં કટ નથી લગાડવાના. આ રીતે સાચવીને કટ લગાવવાના છે. મીડિયમ સાઇઝના આપણે કટ રાખવાના છે. ફ્રેન્ડ્સ, તમે રેસા રાખવા માંગતા હોય તો મોટા કટ લગાવવાના, તો તમારે કાપડ વધુ જોશે તો તમારી ગાદી નાની બનશે, એટલા માટે આ રીતે તમારે બને તો મીડિયમ એવા જ કટ લગાવવાના છે. આ રીતથી ફ્રેન્ડ્સ, આપણા કપડાનો રીયુઝ પણ થઈ જશે અને આપણને કંઈક યુનિક વસ્તુ મળી જશે અને પૈસાની પણ બચત થવાની છે, કારણ કે આપણે કુશન ખરીદવાની કાંઈ જરૂર નહીં પડે. આમાંથી જ આપણે ખૂબ જ સુંદર એવો કુશન તૈયાર કરવાનું છે. અને આ કુશન કવર બનાવવામાં ફ્રેન્ડ્સ, તમારે સિલાઈ કામ કરવાની પણ જરૂર નથી. સિલાઈ વગર જ તમે સુંદર એવું કુશન તૈયાર કરી શકો છો, એ પણ ઘરમાં પડેલા નકામાં ફાટી ગયેલા એક ટી શર્ટમાંથી ખૂબ જ સુંદરનું તમારું કુશન કવર તૈયાર થઈ જશે. જે મિત્રો પાસે સિલાઈ મશીન નથી કે હાથેથી સિલાઈ કરતા નથી આવડતી, તેને પણ આ કુશન બનાવતા આસાનીથી આવડી જશે. કંઈ જ તામઝામ નથી આની અંદર, ખાલી તમારે કટ જ લગાવવાના છે. પરફેક્ટ માપ કટ કરીને તમે જોઈ શકો છો. તો હવે આ રીતે ટી શર્ટની અંદર આપણે કુશન કવરને રાખી દેવાનું છે અને જ્યાં જ્યાં આપણે કટ લગાવેલા છે ફ્રેન્ડ્સ, ત્યાં આપણે કાંઈ જ નથી કરવાનું. 2 આ રીતે નિશાન મેળવીને સરસ ગાંઠ લગાડી દેવાની છે. ગાંઠ સરસ લગાવવાની છે, જેથી આપણું કુશન કવર ખુલી ના જાય. કાંઈ જ કરવાનું નથી, આ રીતે સિમ્પલ હળવા હાથે ગાંઠ લગાડી દેવાની છે. ગાંઠ ટાઈટ વાળવાની છે, ખુલી ન જાય તે રીતે સરસ ગાંઠ લગાવી દેશું અને આ કુશન કવર 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. હવે તમારી પાસે જ્યારે પણ ફ્રી ટાઈમ હોય ફ્રેન્ડ્સ, ત્યારે તમે આવી એક્ટિવિટી જરૂરથી કરજો, જેથી તમારા ઘરમાં બચત પણ થશે અને જૂના કપડાનો રીયુઝ પણ થઈ જશે. તો આગળ આપણે હજુ પણ ટી શર્ટના બીજા રીયુઝ જોવાના છીએ ફ્રેન્ડ્સ, તો વિડીયોના એન્ડ સુધી બનેલા જ રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ વિડીયો તમે કયા સિટીમાંથી કયા ગામમાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બંને સાઈડ આ રીતે આપણે સરસ ગાંઠ લગાવી દીધી છે. ટી શર્ટમાં સાઈડમાં સિલાઈ હોય જ છે, એટલે આપણે ત્યાંથી કટ કરેલું નહોતું, એટલે પરફેક્ટ એવું આપણું સિલાઈ વગરનું કુશન કવર તૈયાર છે. તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને તમે ગમે તે જગ્યા પર પ્લેસ કરશો સુંદર જ લાગવાનું છે. અને આ રીતના કુશન કવર કોઈના ઘરે જોવા નહીં મળે, એટલે તમારે ઘરે અલગ કુશન લાગશે. તમે જરૂરથી આ રીતે કુશન કવર ટ્રાય કરજો, એટલે ટી શર્ટનો રીયુઝ પણ થઈ જવાનું છે. આપણે કપડામાંથી જરા પણ વેસ્ટ નહીં કરીએ અને જે કતરણ બચેલી છે તેનો પણ આપણે રીયુઝ કરીશું. તે આગળ વિડીયોમાં આવશે, તો તેના માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બીજી રીતના ફ્રેન્ડ્સ, આપણે શું કરવાનું છે, બીજું ટી શર્ટ લઈ લીધું છે. આ ટી શર્ટ પણ આપણે કલર કામ કરેલો હતો તો કલરના છાંટા પડેલા હતા એટલે ખરાબ થઈ ગયું છે. ઓમ તો ટી શર્ટ સારું જ છે, પણ કલરના ડાઘના હિસાબે આપણે ટી શર્ટ પહેરીએ તો સારું ન લાગે, એટલા માટે આપણે તેને રીયુઝ કરી લેશું. તો આ રીતે ઉપરના સાઈડનો જે બાયુનો ભાગ આવે છે ફ્રેન્ડ્સ, આપણે તેને કટ કરી લેવાનું છે અને નીચે અથવા ઉપર આપણે જે જગ્યા ખુલી છે ત્યાં આપણે સિલાઈ કરી લેવાની છે. તો આ રીતે આપણે નીચેની સાઈડ સરસ સિલાઈ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે સિલાઈ હાથેથી પણ કરી શકો છો અને સિલાઈ મશીન હોય તો તેનેથી પણ તમે સિલાઈ કરી શકો છો.
તો તમે જોઈ શકો છો આ રીતની સિલાઈ લગાવી દીધી છે. હવે ટી શર્ટને આપણે ફરી સીધું કરી દઈશું. સિલાઈ લગાવીએ ત્યારે આપણે ઊંધું કરીને સિલાઈ લગાવવાની છે એટલે પરફેક્ટ ફિનિશિંગ આવે. હવે આ રીતના બોક્સ તો બધાના ઘરે પડેલા જ હોય છે. કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ ત્યારે નાના મોટા બોક્સ આવતા હોય છે, પણ બોક્સ સરસ હોય તો આપણે તેને ફેંકતા પણ જીવ ન હાલે. આપણે એમ થાય કે તેનું કંઈક રીયુઝ કરી લઈશું, પણ એમને પડેલું હોય છે, કાંઈ ઉપયોગ ન કરે. તો ભંગારમાં દેવા કરતાં ફ્રેન્ડ્સ તમે આનો રીયુઝ કરીને બંને વસ્તુનો સરસ રીયુઝ થઈ જશે અને તમારું ઘર પણ ઓર્ગેનાઇઝ રહેશે. તો તમારે આ રીતે ટી શર્ટને બોક્સની અંદર સરસ ફિટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. આમાં પણ ફ્રેન્ડ્સ તમારે સિલાઈ મશીનની કાંઈ જ જરૂર નહીં પડે, હાથેથી પણ સિલાઈ કરવાની જરૂર નહીં પડે. થોડું એવું સેટ કરી દેવાનું છે. આ રીતે પિન હોય તો પિનથી તમારે નીચેના કોર્નરને સેટ કરી દેવાના છે. સિલાઈ મશીનથી તમારે સેટ કરવું હોય તો તે પણ તમે કરી શકો છો. અત્યારે મારી પાસે આ રીતનું મીડિયમ સાઇઝનું બોક્સ છે. મોટું બોક્સ હોય તો તમે ડબલ ટી શર્ટથી પણ તમે આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો. આ રીતે તમે બોક્સને રાખશો એટલે સરસ એવું દેખાવ પણ સારો આવશે અને વસ્તુ પણ અંદર સેફ રહેશે. આની અંદર તમે ટી શર્ટ છે, પેન્ટ છે, નાના બાળકોના કપડાં છે, હોઝિયરી છે, તમને જે પસંદ હોય તે આઈટમ તમે આની અંદર રાખી શકો છો. ઘણી વખત ફ્રેન્ડ શું થાય છે, કબાટની અંદર નાની નાની જગ્યા બચી જાય છે. તો આ રીતે તમે સ્ટેપમાં બોક્સમાં બધી વસ્તુ સેટ કરીને રાખી શકો છો. નાની નાની જ્યાં જગ્યા બચેલી હોય ત્યાં આ રીતે પ્લેસ કરી દેશો એટલે દેખાવ પણ સરસ આવશે અને વસ્તુ તમારી ઓર્ગેનાઇઝ રહેશે. જ્યારે જોતું હશે ત્યારે ફટ કરતું તમને બધી વસ્તુ મળી જશે. તો ફ્રેન્ડ્સ, આ આઈડિયા તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે જોશું આપણે ત્રીજો આઈડિયા. તેના માટે પણ આપણે ફરી ટી શર્ટ લઈ લીધું છે. ટી શર્ટ તમારી પાસે ગમે એટલા હશે, ઓછા જ પડવાના છે. એટલા આઈડિયા હું તમારી સાથે આજે શેર કરીશ. તો આ રીતે ગળાના ભાગને આપણે કટ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો ગળા અને બાઈનો ભાગ સરસ આપણે કટ કરી લેવાનો છે. આ આઈડિયા તો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ પસંદ આવવાનો છે, કારણ કે બધાના ઘરે આ વસ્તુ હોય જ છે. તો આ રીતે આપણે બંને બાઈ પણ કટ કરી લીધી છે અને ઉપર ગળાનો ભાગ પણ સરસ કટ કરી લીધો છે. અને ભાઈ આપણે ત્યાં સિલાઈ લગાડી દેવાની છે. જો મશીન હોય તો મશીનથી, મશીન ન હોય તો હાથેથી. જો સિલાઈ મશીન હોય તો સિલાઈ કરવી હોય તો ચાલે, ન કરો. અને પરફેક્ટ ફિનિશિંગ ફ્રેન્ડ્સ તમારે ન જોતું હોય તો તમે ત્યાં ગાંઠ પણ લગાવી શકો છો. તો અહીંયા મેં આ રીતે જ્યાં બાઈનો ભાગ હતો ત્યાં અને ગળાના ભાગે સિલાઈ લગાડી દીધી છે. તો ફ્રેન્ડ્સ, આ રીતની ટ્રોલી બેગ તો બધાના ઘરે હોય જ છે અને આપણે તેને કબાટ ઉપર એમનેમ રાખી દઈએ છીએ. તો એમનેમ રાખીએ તો તેના ઉપર ધૂળ લાગી જાય છે ફ્રેન્ડ્સ. હવે જ્યારે તમારે ટ્રોલી બેગ જોતી હોય તો તેવી તમે બજારમાંથી ખરીદીને લઈ આવ્યા હોય નવી, તેવી જ તમને મળવાની છે. તો આ રીતે ટી શર્ટને તમારે ટ્રોલી બેગની અંદર સેટ કરી દેવાનું છે સરસ એવું. એટલે તમારું ટ્રોલી બેગનું કવર તૈયાર થઈ ગયું. એવું નથી ટ્રોલી બેગ માટે જ કવર બનાવી શકો, તમે મોટા થેલા હોય તેનું કવર પણ તમે બનાવી શકો છો, જેથી આપણી બધી વસ્તુ સરસ સેફ રહે, ધૂળ પણ ના